નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, પંચાયત વિભાગ બમ્પર ભરતી 2026 આવી ચૂકી છે, જેમાં 5 કેડરની અલગ અલગ ભરતી જે છે લેવા જઈ રહી છે। ક્યારે ફોર્મ ભરાશે, પરીક્ષા ક્યારે આવશે, પરીક્ષાની તારીખ શું છે, અભ્યાસક્રમ શું રહેવા પાત્ર છે, ખરાબ સમાચાર શું આવ્યા છે, તેના વિશે આજે આપણે વાત કરીશું। સાથે સાથે તમામ પ્રકારની બાબત કે તૈયારી ક્યાંથી કરવી, તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, તમારા કરિયર માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે, તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું। અને ખાસ કરી લગભગ 5000 જેટલી જગ્યા આવવાની છે અલગ અલગ 5 કેડર પ્રમાણે, તો એ પણ એક મોટી બાબત છે કે આવનારી જે પરીક્ષા છે એમાં 5000 જગ્યા અથવા તો એનાથી વધારે જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે, તો એ પણ એક સારી બાબત છે। પણ સાથે સાથે લાયકાતમાં ફેરફારનો પણ અત્યારે જે છે એ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે, અને લાયકાતમાં ફેરફાર થશે તો કઈ કેડરમાં કઈ લાયકાત પ્રમાણે જે છે રહેવાપાત્ર રહેશે, તો તેને લઈને પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો। રેગ્યુલર નવી માહિતીથી અપડેટ રહેવા માટે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામનું નામ છે ટ્રિકી નોલેજ, જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો વાત કરીએ છીએ અલગ અલગ પરીક્ષા પદ્ધતિ શું રહેશે, લાયકાત અને ઉંમર શું રહેવાપાત્ર છે, સિલેબસ શું રહેવાપાત્ર છે, તમામ પ્રકારની A to Z માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। વાત કરીએ છીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના લાખો યુવાનો જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી ફાઇનલી આવી ગઈ છે। એટલે કે તલાટી પરીક્ષાની જે તમે રાહ જોવો છો, તલાટી જે રેગ્યુલર પરીક્ષા છે એની રાહ જોવો છો, જુનિયર ક્લાર્કની રાહ જોવો છો, તો એની જે ભરતી છે એ આવી ચૂકી છે અને ફોર્મ ભરવાની જાહેરાત પણ થઈ ચૂકી છે। પંચાયત વિભાગમાં તલાટીના જુનિયર ક્લાર્ક સહિત 5 મોટી કેડરની ભરતીની જાહેરાત થઈ ગઈ છે। એટલું જ નહીં, રેવન્યુ તલાટીના રિઝલ્ટને લઈને પણ ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે। હાલમાં જે રેવન્યુ તલાટીની જે ભરતી લેવાઈ ચૂકી છે અને તેને પરિણામની જે પણ લોકો રાહ જોઈ રહ્યા છે તેને લઈને પણ ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે। જો તમે પણ સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યા હો અથવા તો સરકારી નોકરીમાં કરિયર બનાવવા ઈચ્છતા હોય, તો આજનો આ લગભગ 7 થી 8 મિનિટનો વિડીયો, જે કદાચ 10 મિનિટનો પણ થઈ શકે, તો આ વિડીયો તમારા જીવનનો સૌથી મહત્વની માહિતી સાબિત થશે। કારણ કે માત્ર ને માત્ર જો તમે તલાટીમાં તમારું કરિયર બનાવવા છો, માત્ર પંચાયત ભરતીમાં અથવા તો સરકારી કોઈ પણ પરીક્ષામાં તમે તમારું કરિયર બનાવવા માંગો છો, સ્ટ્રેટેજી તમારી પાસે ના હોય તો તમને સ્ટ્રેટેજી પણ મળી જશે। અને ખાસ કરી સિલેબસ પ્રમાણે જો તમારે કોર્સની તૈયારી કરવી છે તો તમને એનું ઓનલાઈન પ્લેટફોર્મ પણ બતાવીશ કે ત્યાંથી તમને બધી માહિતી જે છે મળી જશે, તમારે બીજી કોઈ જગ્યાએ જવું પડશે નહીં, અને આ જ માહિતી ઉપરથી તમે જે છે તમારી તલાટીની પરીક્ષાની તૈયારી કરી શકો છો। આજે આપણે ફોર્મની તારીખ, નવો સિલેબસ, પરીક્ષા ક્યારે લેવાશે, લાયકાત શું રહેશે, કેટલી ઉંમર મર્યાદા રહેશે, તમામ પ્રકારની A to Z માહિતીની આપણે ચર્ચા કરીશું, જેને કારણે ફોર્મ ભરવાની જાહેરાત થાય તો ત્યારે તમને ખ્યાલ આવી જાય મારે અત્યારે માત્ર ફોર્મ ભરવાનું છે, અને એડવાન્સથી તમે જે છે તમારી પ્રિપેરેશન કરી શકો છો અને તમે પોતાની સ્ટ્રેટેજી બનાવી શકો છો। અને ફોર્મ ભરાય છે ત્યારબાદ 1 કે 2 મહિનામાં તરત જ પરીક્ષા લેવાઈ જતી હોય છે, તો એ સમયગાળો તમારી પાસે 1-2 મહિના નહીં પણ આજથી તમારી પાસે 3-4 મહિના જેટલો સમયગાળો રહે, તો એવી રીતે તમે જે છે તૈયારી તમારી કરી શકો છો। રેવન્યુ તલાટી રિઝલ્ટની પહેલાં અપડેટ લઈ લે, ક્યારે જે છે તમારી રેવન્યુ તલાટીની જે પણ લોકોએ મહેસૂલી તલાટીની જે ભરતી જે પરીક્ષા આપી છે એ લોકો જે છે એનું પરિણામ ક્યાં સુધીમાં આવી શકે, તો એના વિશે વાત કરીએ છીએ। ઘણા સમયના ઇંતજાર પછી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અપડેટ મળી છે કે રિઝલ્ટ સંપૂર્ણપણે તૈયાર છે। આગામી સપ્તાહમાં એટલે કે 20 મે 2026 સુધીમાં ગમે ત્યારે પરિણામ જાહેર થઈ શકે છે। શનિવારથી લઈને સોમવાર સુધીમાં જે છે તમારું પરિણામ આવી શકે છે, એટલા માટે તમારે જે છે ઓજસની સાઇટ અથવા તો ગૌણ સેવાની સાઇટ છે તેના ઉપર જે છે એ મુલાકાત લેતી રહેવી। તમારો મેરિટ કેટલું અટકશે, જો તમને ચિંતા હોય તો કમેન્ટમાં તમારો અંદાજિત જે સ્કોર છે એ પણ કમેન્ટમાં લખવાનું રાખજો, જેને કારણે અમે તમને સજેસ્ટ કરી શકીએ કે ભાઈ તમારે કેટલા માર્ક આવી ચૂક્યા છે, જેને કારણે કહી શકાય કે ભાઈ તમે સ્કોર છો અથવા તમારું મેરિટમાં નામ આવી શકે છે। નવી પંચાયત ભરતી 2026ની જો વાત કરીએ તો 5 કેડરની ટોટલ ભરતી થવાની છે। હવે વાત કરીએ સૌથી મોટા સમાચારની, તો પંચાયત વિભાગની નવી ભરતી જે છે જાહેર થઈ ચૂકી છે। હવે જે છે ક્યારે નોટિફિકેશન આવે તેના વિશે પણ આપણે વાત કરવાની છે। આ વખતે કોઈ એક નહીં પણ 5 અલગ અલગ કેડરમાં ભરતી આવી રહી છે, જેવી રીતે અગાઉ મેં વાત કરી છે। હવે કેડર લિસ્ટની વાત કરી લે તો તલાટી કમ મંત્રી એટલે કે ગામડાનો વહીવટ, જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબી વહીવટ કરવાનો છે, વિસ્તરણ અધિકારી ખેતી અને સહકાર જે કેડર આવે છે, જે વિભાગ આવે છે એની જે ભરતી થવાની છે, નાયબ ચીટનીસ, અને છેલ્લું આવે છે ટેકનિકલ પોસ્ટ, જેમાં ગ્રામ સેવક અથવા તો FHW આ બંને જે છે હોઈ શકે છે। ત્યારબાદ જો આપણે વાત કરીએ જગ્યાનો અંદાજ, લગભગ 5000થી વધુ જગ્યાઓ પર આ ભરતી થવા જઈ રહી છે, એટલે કે લગભગ જે છે ખૂબ જ એવી મોટી ભરતી પંચાયત વિભાગમાં કહી શકાય કે જેમાં તલાટી અને ક્લાર્કની બહુ જ મોટી સંખ્યામાં જે છે તમારી સામે ભરતી આવી રહી છે। તો જે પણ લોકો તલાટી અને ક્લાર્ક બનવા ઈચ્છી રહ્યા છે, એમાં જે છે આગળ વધવા ઈચ્છી રહ્યા છે, પોતાનું કરિયર તલાટી તરીકે અથવા તો જુનિયર ક્લાર્ક તરીકે જે છે બનાવવા માગે છે, તો એવા લોકો માટે ખૂબ જ મોટા અને કહી શકાય કે ભાઈ એક સારા સમાચાર આવી ચૂક્યા છે। પણ એક
ખરાબ સમાચાર શું છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ. આ 2026ની સૌથી મોટી તક છે કે કહેવાય છે કે તકને તેડા ન હોય તેનો તો ઝડપી જ લેવાની હોય છે. તો આ તક તમારી માટે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી અને સુવર્ણ તક જે કહેવાય કે સુવર્ણ મોકો લઈને આવી છે. તો આ જે ભરતી છે એમાં જે છે તમે જોડાણા છો તો સારી એવી બાબત છે અને તમે જે છે તલાટી અથવા ક્લાર્કમાં લાગી જાવ એવી શુભેચ્છા પણ આપણે આપીએ છીએ. લાયકાત અને ફોર્મ ભરવાની તારીખ તો તારીખની નોંધ કરી લેજો. 15 જૂન 2026 પહેલાં સત્તાવાર નોટિફિકેશન આવી જશે. એટલે કે જૂનના અંતમાં અથવા જુલાઈની શરૂઆતમાં ફોર્મ ભરવાનું શરૂ થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, ખૂબ જ મહત્વની બાબત છે. તલાટી અને ક્લાર્ક માટે 12 પાસ HSC પ્લસ CCC સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. વિસ્તરણ અધિકારી અને નાયબ ચીટનીસ માટે કોઈપણ વિદ્યા શાખામાં ગ્રેજ્યુએશન. વયમર્યાદાની વાત કરીએ તો સામાન્ય રીતે 18 થી 34 વર્ષ, પણ મહિલાઓ અને અનામત વર્ગના ઉમેદવારો નિયમ મુજબ 5 થી 10 વર્ષની છૂટછાટ મળશે. હવે ઉમેદવારો તલાટી અને ક્લાર્ક ભરતી, તો આમાં બની શકે કે 12 પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએશન ઉપર તમારી ભરતી આવી શકે. હવે તો જોવું એ રહ્યું કે નોટિફિકેશન આવે પછી ખબર પડે. પણ હા, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે લાયકાત જે છે બદલી શકે છે. કારણ કે પાછલી ભરતીમાં પણ આપણે જોયું હતું કે ભાઈ લાયકાત છે એમાં ફેરફાર જે છે એ થવા પાત્ર રહ્યો હતો. જે 12 પાસની જગ્યાએ ગ્રેજ્યુએશનના આપને સમાચાર મળી રહ્યા હતા. આ વખતે પણ બની શકે કે વર્ગ 3ની જે ભરતી છે ખાસ કરીને તલાટી ક્લાર્ક માટે જે છે લાયકાત જે છે તમારી બદલી શકે છે. તો આ બાબતે નોટિફિકેશનની રાહ જોવાની રહેશે. હાલ તો 12 પાસ જે છે, કારણ કે જૂની ભરતી આવેલી હતી એમાં 12 પાસ સંભવિત છે, એટલે કે અત્યારે કદાચ 12 પાસ આવી શકે. પણ હવે જે સંભવિત જે ચાન્સીસ છે 12 પાસ નહીં પરંતુ ગ્રેજ્યુએશન ઉપર જે છે તમારી ભરતી આવે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. તો હવે તમારે 12 પાસના ઉમેદવારોએ તૈયારી કરવી કે ન કરવી? તો હા, તમારે તૈયારી કરવાની છે. 12 પાસ ઉપર કોન્સ્ટેબલ અને ફોરેસ્ટની ભરતી આવી રહી છે. તો સિલેબસ છે આમાં લગભગ બંનેનો સરખો જ છે. રિઝનિંગ સિલેબસની પણ આપણે વાત કરીએ છીએ. રિઝનિંગ છે, મેથ્સ છે, સાહિત્ય છે અને જનરલ નોલેજ, એટલે કે તમને કોન્સ્ટેબલ અથવા તો ફોરેસ્ટની ભરતીમાં પણ ઉપયોગી સાબિત થશે. એટલે તૈયારી કરવાની છે, તૈયારીથી પાછું બળવાનું નથી. વયમર્યાદાની વાત કરી લીધી છે અને વિસ્તરણ અધિકારીના ચીટનીસ તો કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન હોય તો તમે જે છે ફોર્મ ભરી શકો છો. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો CBRT અને પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તમારે પરીક્ષા લેવાઈ શકે છે. પણ હાલની પરિસ્થિતિ જોતા તમારું શું માનવું છે કે કઈ રીતે પરીક્ષા લેવાવી જોઈએ, કે ઓફલાઈન લેવાવી જોઈએ કે ઓનલાઈન લેવી જોઈએ? તમારા શું પ્રત્યુત્તર છે ખાસ કરી કમેન્ટ બોક્સમાં મૂકજો. જેને કારણે ખ્યાલ આવે કે ભાઈ હવે વિદ્યાર્થી મિત્રો છે કઈ પરીક્ષા પદ્ધતિ મુજબ જવા માગે છે, કે ઓફલાઈન પરીક્ષા લેવાવી જોઈએ કે ઓનલાઈન. હાલમાં CCEમાં જે મુદ્દો ગરમાઈ રહ્યો છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આપણે ઓફલાઈન લેવાય, ઓફલાઈન સારી બાબત છે. તો તમારું શું કહેવું છે? ખાસ કરી પ્રત્યુત્તર જે છે કમેન્ટ બોક્સમાં કરવાનું રાખજો. સિલેબસની એક ઝલક જોઈ લે તો 100 માર્કનું પેપર હશે, જેમાં ગુજરાતી વ્યાકરણ 20 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 20 ગુણ, ગણિત રીઝનિંગ 15 ગુણ અને બાકીના 45 ગુણમાં GK અને પંચાયતી રાજ રહેશે. યાદ રાખજો, પંચાયતની પરીક્ષામાં પંચાયતી રાજ વિશે ગેમ ચેન્જર સાબિત થશે. એટલે કે પંચાયત, કારણ કે અત્યારે જે આપણે જોઈએ છીએ કે ભાઈ ગુજરાત પંચાયત સેવા કેડરની ભરતી પડતી હોય છે, તો એમાં પંચાયતી રાજ છે એનું ખૂબ જ મોટું મહત્ત્વ છે. ગ્રામ્ય લેવલે પંચાયતી રાજનું ખૂબ મહત્ત્વ હોય છે. તો પંચાયતી રાજ જે છે ગેમ ચેન્જર સાબિત થાય છે. એટલે કે પંચાયતી રાજનું જે પણ તમારી પાસે મટીરિયલ છે અથવા તો તમારી પાસે મટીરિયલ નથી તો કોઈ પુસ્તક છે ખરીદી લો. અને એક વસ્તુ સજેસ્ટ કરીશ કે માત્ર ને માત્ર વાંચો છો એમ નહીં, પણ સાથે સાથે તમે પ્રેક્ટિસ પણ કરો. કોઈ જગ્યાએ ટેસ્ટ ચાલતા હોય તો ટેસ્ટ આપવાનું ચાલુ કરી દો. અને મેથ્સ રીઝનિંગ છે ગેમ ચેન્જર છે, જેવી રીતે પંચાયતી રાજ ગેમ ચેન્જર છે એવી જ રીતે મેથ્સ રીઝનિંગ પણ ગેમ ચેન્જર છે. સાથે સાથે ગુજરાતી વ્યાકરણ પણ એટલું જ મહત્વનું છે. તો તમને જે છે એ તમારે જો કોઈ પ્લેટફોર્મ પર જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. બાકી એક સજેશન આપીશ કે આપણી જ એક એપ્લિકેશન ચાલે છે જેનું નામ છે ટ્રિકી નોલેજ, અથવા તો તમે જે છે 94 74 37 19 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દો. ત્યાંથી પણ તમને જે છે પૂરતું માર્ગદર્શન આપશું કે ભાઈ કઈ રીતે તમારે ખરેખર તૈયારી કરવી જોઈએ. માત્ર તમને જે છે ટેસ્ટ સિરીઝ તમે આપશો, મોક ટેસ્ટ સોલ્વ કરશો તો પણ તમને ખ્યાલ આવશે કે ભાઈ પરીક્ષામાં કઈ રીતનું પૂછાય છે. ત્યાં આપણે જે છે ટોપિક વાઇઝ જે છે એ આખું એક સ્ટ્રેટેજી બનાવી છે કે કઈ રીતે તમારે તલાટી ક્લાર્કની તૈયારી કરવી જોઈએ. તો ખાસ કરી જે પણ લોકો આ ભરતી બાબતે રસ ધરાવે છે, તૈયારી કરે છે, એક સારા વેમાં તૈયારી કરવા માંગે છે, એમના માટે આપણે ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરાવીશું, જેને કારણે ખ્યાલ આવે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. પરીક્ષા ક્યારે આવશે? જો જાહેરાત જૂનમાં આવે તો પરીક્ષા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2026માં લેવાઈ શકે છે. તમારી પાસે માત્ર 3 થી 4 મહિનાનો સમય છે, એટલે પરીક્ષાની તૈયારીમાં લાગી પડો. ખાસ ચેતવણીને તૈયારીની ટિપ્સ આપવાની છે. એક ખૂબ જ મહત્વની વાત છે, 2026 પછી ભરતીનો મોટો દુકાળ આવી શકે છે. શું કારણ છે? કારણ છે કે 2027-28માં જો ઇલેક્શન આવે અને આચારસંહિતા લાગે તો નવી ભરતીઓ જે છે એ મોટી નવી ભરતીઓ થઈ શકે નહીં.
એટલે આ વર્ષે કરો યા મરો જેવું છે, એટલે હાલમાં લાગી પડો, મહેનત કરી લો અને જે પણ ભરતી આવે છે એમાં તમારો પૂરેપૂરી જે મહેનત છે ને તમારું જે તમારું જે જોમ છે ને ઝીકી દો. કારણ કે લગભગ 2028 એટલે એવું નથી કે ભાઈ ભરતી નહીં આવે, 2027-28માં નહીં આવે તો 29-30માં આવવાની છે. એટલે કદાચ બની શકે કે ભાઈ મોટા પાયે ભરતી ના આવે, કારણ કે દર વર્ષે ઘણા બધા કર્મચારીઓ છે રિટાયર્ડ થાય જ છે. એટલે એવું તો બનવાનું જ નથી કે ભરતી નથી આવવાની, પણ કદાચ બની શકે કોઈ વર્ષમાં કોઈ ભરતીની સંખ્યા ઓછી સંખ્યામાં બહાર પડે સરકારી કામકાજને કારણે, પણ બીજા વર્ષે એટલી ડબલ પાયે મોટા પાયે ભરતી થતી હોય છે. પણ એક જે 6-7 મહિનાનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ભરતી કદાચ ન આવે ચૂંટણીને કારણે, આચારસંહિતાને કારણે, તો એ પણ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની બાબત છે. અત્યારથી જ રોજનું 6 થી 8 કલાકનું જે પણ લોકો નવા ઉમેદવારો છે એ લોકો અત્યારથી 6 થી 8 કલાકનું શેડ્યુલ બનાવી લો અને વાંચવાનું ચાલુ કરી દો. મેથ્સ અને રિઝનિંગ પર ખાસ ભાર મૂકજો, કારણ કે તે મેરિટમાં તમને આગળ લાવશે. અને બીજી વસ્તુ, પંચાયતી રાજ, જે પંચાયતની ભરતી છે તો પંચાયતની રાજના જે પણ પ્રશ્નો છે, જેટલા વધુ પ્રશ્નો બને, જેટલી વધુ માહિતી તમે કલેક્ટ કરી શકો એટલે અત્યારથી તે અલગથી નોટ્સ બનાવો, એમાં પંચાયતી રાજને લગતી તમામ માહિતીનો સમાવેશ કરી દો. અને અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે પંચાયતી રાજમાંથી, તો એ પણ પ્રશ્નોને ડિટેલથી સોલ્વ કરી લો, કારણ કે એકને એક પ્રશ્નમાંથી એ જ પ્રશ્નમાંથી થોડું ડિટેલમાં અંદરથી વિશેષ પૂછતા હોય છે હાલની નવી પેટર્ન પ્રમાણે, તો એ પણ વસ્તુ ખાસ કરી લેવાનું રાખો. બાકી અન્ય કોઈ માર્ગદર્શન માટે 94 74 37 આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો, ત્યારથી પણ તમને પૂરેપૂરી માર્ગદર્શન અને માહિતી મળી જશે. તો મિત્રો તૈયાર થઈ જાઓ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. નવી ભરતીના મટીરિયલ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમે કઈ પોસ્ટની તૈયારી કરવાનો છો કોમેન્ટમાં જરૂર લખજો, જેને કારણે તમને સ્ટ્રક્ચર્ડ જે આખી માહિતી છે, એક સ્ટ્રેટેજી છે, તમને પ્રોવાઈડ કરવામાં આવે અને તમે એ ભરતીમાં પૂરેપૂરું તમારું જે મહેનત છે આપી દો. અને જે છે એ તમને એક કહેવાય ને એક સ્ટ્રેટેજી સાથે પ્લાનિંગ આપવામાં આવે, જેને કારણે તમારે શું કરવાનું છે અને તમારે કઈ રીતે મહેનત કરવાની છે તેની પણ માહિતી તમને ત્યાંથી મળી જશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.